એલા ભાઈ મૂકો અત્યારે ખડી ચૂના હોય આ જોવો છો ને કેટલું ચોમાસું છે. અરે આ કડી ચૂનો નથી, આ વોટરપ્રૂફિંગ કેમિકલ છે સુરેશભાઈ. એમ નહીં ભાઈ, આ જો શેવાળ જામી ગયો, વરસાદ કેટલો આવે, શેવાળ જામી જાય, પોપડા ઉકળે, તિરાડું પડી જાય, ભેજ લાગે તો એનું શું કરવું? આ ટીપા પડે, જો નીચે નથી ઉભું રહેવાતું. ઈ બધું આપણું કેમિકલ મારીએ ને એટલે આ બધું બંધ થઈ જાય. લૂણો ન લાગે, પોપડા ન પડે, લોખંડ નો હડે, અને 5 વર્ષની તો આપણે ગેરંટી આપી છે સુરેશભાઈ. લિક્વિડ ની 5 વર્ષની ગેરંટી કે લિક્વિડ ધાબા ઉપર લગાવી દો, પછી 5 વર્ષ તમારે એની ઉપાધિ ટેન્શન જ ભૂલી જવાનું કે પાણી આવે છે. એમ નહીં, પછી અંદરની દિવાલમાં ભેજ આવે તો એનું શું કરવાનું? એનું આ જ આપણે સુરેશભાઈ જે ધાબામાં મારીએ એ જ દિવાલમાં મારવાનો. એમાં 5 વર્ષ તમારે એને પાછો જેવો કલર કરવો હોય એમાં થઈ શકે. વાહ, એકવાર કલર વાળું આમ કરી દે એટલે પછી તમે વાયર લઈને ઘસી તો વયું ન થાય. કઈ નો થાય. 5 વર્ષની એમાં લૂણો પોપડી ન લાગે એની જવાબદારી. 5 વર્ષ એમાં ગેરંટી આપે છે. તો મારા વાલીડાઓ, તમે રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા કોઈ પણ સિટીમાં રહેતા હોય, તમારે પણ જો વરસાદના કારણે લૂણો, પોપડી, ભેજ